હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું વેજીટેબલ સબ સેન્ડવિચ ઓછા ખર્ચમાં અને એકદમ સબવે જેવી સેન્ડવિચ ઘરે બનાવીશું. હવે આપણે ટિક્કી બનાવી લઈએ. ગ્રેટર જારમાં ગાજર, કોબીજ, કેપ્સિકમ, કાંદા, 2 લીલા મરચાં, 1 સ્પૂન આખું જીરું એડ કરીશ. તેને સારી રીતે ગ્રેડ કરી લઈશું. આવી રીતે ઝીણું કટ થઈ ગયું છે. હવે તેમાં બોઇલ કરેલા વટાણા એડ કરીશું. 1 સ્પૂન તલ, 1/2 સ્પૂન મરી પાવડર, 1/2 સ્પૂન આમચૂર પાવડર, 1 સ્પૂન લાલ મરચું પાવડર, 1/2 સ્પૂન ગરમ મસાલો, સ્વાદ પ્રમાણે નમક, 1/2 કપ કોર્નફ્લોર, 1/2 કપ બ્રેડ ક્રમ્સ એડ કરી તેમાં બોઇલ કરેલા બટેકા એડ કરીશું. તેને આ રીતે મેશ કરી લીધા હતા. તેને સારી રીતે મિક્સ કરીશું. હવે સરસ મિક્સ થઈ ગયું છે. હવે તેની ટિક્કી બનાવી લઈએ. આ ટિક્કીને તમારે ડીપ ફ્રાય કરવી હોય તો પણ કરી શકો છો. આપણે તેને સેલો ફ્રાય કરીશું. હવે પેનમાં તેલ સ્પ્રેડ કરી તેમાં ટિક્કી મૂકીશું. તેને ધીમી ફ્લેમ પર શેકી લેશું. જેથી ટિક્કી સરસ ક્રિસ્પી થઈ જાય. ટિક્કીને આ રીતે પલટાવી બીજી સાઈડ પણ આ રીતે શેકાવા દઈશું. હવે તેને પ્લેટમાં લઈ લઈશું. હવે આ રીતે બ્રેડ લીધી છે. તેના વચ્ચેથી 2 ભાગ કરી તેના ઉપર માયોનીઝ લગાવીશું. આ રીતે ટિક્કી મૂકી દઈશું. આ રીતે ચીઝની સ્લાઈસો મૂકી દઈશું. તેના પર કાકડી, કેપ્સિકમ, ટમેટા, કાંદા અને બધા શાકભાજીની આ રીતે સ્લાઈસ કરી લીધેલી છે. હવે તેના પર કોબીજ મૂકી તેના પર જલેપીનો મૂકીશું. હવે મરી પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. હવે તંદૂરી મેયોનીઝ,
સાદો મેયોનીઝ અને ચીપોટલે મેયોનીઝ, ટોમેટો કેચઅપ એડ કરી તેમાં ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો સ્પ્રિંકલ કરીશું. હવે તેને 2-3 મિનિટ માટે ગ્રીલ કરી લઈએ. રેડી છે સબવે સેન્ડવિચ.